ઓમ તત્સત। રાધે કૃષ્ણ, રાધે શ્યામ। પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 માં રેકોર્ડિંગ ક્રમાંક 66। રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 8/9/1991 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 12। પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, દુબળા ઢોરનું કુશ કે મન ચડે, ચતુર્ધા મુક્તિ તહારા ન માગે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, એને તો ધામમાં ભગવાનનો સંગ જ જોઈએ। ભગવાન અને શંકર સમાન છે, એટલે ભગવાનને ભજે કે શંકરને ભજે, બાકી બીજા અલ્પદેવ છે। રામને ભજે તો પણ બરાબર છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 4। હા પ્રથમ સમરણ કેના કીજીએ, દલની દુગ્ધા જાયજી, કઠણ કામના બંધથી છોડે દીન દયાળજી, પુણ્ય વધારો પ્રેમ સે કૃપા કરે કિરતારજી, કૃષ્ણ કૃપાવણ ના મળે, સદગુરુ તારણ હારજી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાન ઈ સદગુરુ છે। ભગવાન તો બધી માયાથી પર છે, એને કોઈ ઓળખતું નથી। ભક્તનો મહિમા તો શંકર અને બ્રહ્માથી પણ વધુ છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 43। વહાલા શ્વેત દ્વીપના વાસી, તમહો નિત નિત જય જયકાર, કેવળ નારાયણ ઉપાસી, તમ પદ નમણું વારંવાર, વહાલા શ્વેત દ્વીપના વાસી, તમહો નિત નિત જય જયકાર, કેવળ શુદ્ધ સત્વ
ગુણવાળા શીતળ ચંદ્ર તેજ તનવાળા અંગો પ્રસન્ન નિત સુકુમાર તમહો નિત નિત જય જયકાર। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, કેવળ શુદ્ધ સત્વ ગુણ વાળા એટલે પ્રકૃતિના 3 ગુણથી પર શુદ્ધ સત્વ ગુણ છે। આ પદ જયુભાઈને ઘણું પસંદ હતું। પોતે નારાયણના ધ્યાનમાં જ રહેતા ને નારાયણના ધામમાં જ ગયા છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 75। શ્યામ સુંદર શ્યામ સુંદર એક દિલ કા સાદ હૈ રે ઓર કછું જાનું નહીં મેં દિલ દૂજો નહીં નાદ હૈ રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, માસ્તર મંડળે મને કહ્યું કે તમે નિયમ પાડો। હું નિયમ ક્યાંથી પાડું? આગળ નોંધ છે, માસ્તર મંડળ એટલે શ્રી શાંતિભાઈ અને બીજા સત્સંગીઓ। આગળ રાધેશ્યામજી કહે છે, ગમે ઈ ભગવા પહેરે કે ખાખ ચોડે એટલે કાંઈ ભક્ત સંત ન કહેવાય। બધું તજીને ભગવાનના પ્રેમમાં રહેતા હોય અને પ્રભુ ભજતા હોય તો સંત કહેવાય। તમે જો આસપાસના દીન દુખીની સેવા કરશો, મદદ કરશો તો ભગવાન પ્રસન્ન થશે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201। હેજી સમરણ સાચા નરસિંહના બીજા હોયે આ દિલડાના ભ્રમ સમરણ સાચા નરસિંહના હરિવાર જેને હૈયે વસે નહીં ઈ તજીએ રે દુરી જાન ગમ નહીં જો ગોવિંદ નામની તો તજીએ પોતાનું યેતન સમરણ સાચા નરસિંહના। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ગમ નહીં જો ગોવિંદ નામની એટલે નામ લીએ પણ જો હૃદય કૂણું ન થાય, પરમાર્થી ન થાય તો નકામું છે। કોઈ ઉપર દ્વેષ કે ચીડ રખાય તો નામ નકામું જાય છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 212। કોઈ વેદના ભેદ બતાવે રે કોઈ માયલો મરમ
સમજાવે રે કોઈ એસાનું રીજન આવે રે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે નુરીજન એટલે આત્માનો પ્રકાશ પડ્યો હોય તે. આગળ ભાષણ ભાખી કથા કરી પંડિત પુરાણી કંટાળે રે. રજ્જુ સર્પ એમાં દિનભર કૂટે પણ ઉરે ન આનંદ આવે રે કોઈ એસાનું રીજન આવે રે. પંડિત પુરાણી કંટાળે રે. એ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે અટાણે લોકો પૈસા મૂકે છે એટલે ક્યાંથી કંટાળે. આગળ કહે છે નાગર એટલે આત્માનું પૂરું જ્ઞાન જેને હોય તે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 71. રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે. શ્યામ સુંદર પદ ધ્યાન લગાવે ભાવ અલૌકિક નર દેહ પાવે. પ્રેમ ભજન કર ઘટ પ્રગટાવે જ્યોતિ અમીમય કુંજ શ્રી રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે. આ પદ પૂર્ણ થતા શ્રી જમનાદાસ કહે જ્યોતિ તો હૃદયમાં છે જ પણ જોવાની આંખ મળે તો થાય ને. રાધેશ્યામજી હસે છે અને કહે છે ઈ તો અઘરું છે. રાધાના દર્શન તો ઈથીએ વધુ અઘરું છે. કૃષ્ણ પ્રેમ એક અંગ્રેજ યોગીને થયો હતો. આપણને તો કૃષ્ણના દર્શન થયા છે. હાલો આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 157 બોલો. રાસનો આધાર રાધા રાસનો આધાર છો રસ પ્રેમ પ્રગટાધાર લીલા અવતાર છો. રાસનો આધાર રાધા રાસનો આધાર છો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે રાસમાં રાધા તો પહેલા જોઈએ જ. તમને ખબર છે રાધાને કૃષ્ણ માટે અનન્ય પ્રેમ હતો. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન
પદ નંબર 49. સંત કરુણા થકી સકળ કારજ સરે કૃષ્ણ કરુણા થકી કૃષ્ણ ભાસે જગત ગતિ પરહરી ભક્તિ લે દ્રઢ કરી અખિલ અઘર હરી દૂર ન જાશે. આ કડી બોલાય છે ત્યારે રાધેશ્યામજી એકદમ તાળી પાડીને ભારપૂર્વક બોલી ઉઠે છે. ઈ અઘરું છે. મૂકે છે કોણ? આટલા વખતથી બધા આવે છે પણ લોકરીત કોઈ મૂકતા નથી. કોઈ છૂટે છે ક્યાં? 2-3 જણા છૂટ્યા છે. એક શાંતિભાઈ, બીજા કલ્યાણજીભાઈ ને ત્રીજા અભા ભગત. બસ શાંતિભાઈએ અંતિમ સમયે નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ગાવાનું કહ્યું અને તેમના કુટુંબીજનોને કહ્યું કે કૃષ્ણ ભક્તિ સમાન બીજું કાંઈ નથી. એક સત્સંગી કહે તેમને શ્વાસની તકલીફ થઈ જ નથી. રાધેશ્યામજી કહે ક્યાંથી થાય? ઈ તો જમના દૂત જેને લેવા આવે એને જ એવી તકલીફ થાય. શાંતિભાઈના પ્રાણ બ્રહ્મરંધ્રમાંથી ગયા ને મોઢા ઉપર તેજ આવ્યું હતું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 24. સૌને કહેજો રાધે શ્યામ પ્રેમી જનો, સૌને કહેજો રાધે શ્યામ દીનાનાથ દયાળુ દેવા દયા કરે ભગવાન પ્રેમી જનો, સૌને કહેજો રાધે શ્યામ. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે હું તો રસ્તા વચ્ચે ધૂન કરતો, ગુણિયા પહેર્યા હોય, પછવાડે નાના છોકરાઓ હોય. અરે એકવાર તો મેં માથે ડોલ ઊંધી ઓઢી રાખી પછી નાચીને ધૂન કરી હતી. છોકરાઓ ભેગા થઈ ગયા. મારી પાસે ઈ વખતે નાના છોકરાઓ જ આવતા. છોકરાઓની આગળ હું ધૂન કરતો. ભગવાનનું નામ રસ્તા વચ્ચે લેવામાં શું વાંધો? ભગવાનનું નામ તો 3 લોકને પાવન કરનારું છે, પણ બીજા લોકોને તો લોકલાજ નડે ને. કલ્યાણજીભાઈ આપણી જેમ જ રહેતા, આપણને માતાની જેમ જ સાચવતા, બધું ધ્યાન રાખતા, બહુ ભાવ હતો. હું તેને ભગવાનના સ્વરૂપની બાજુમાં જ બેસાડતો. એક ધ્યાન થઈ જતા. આગળ રાધેશ્યામજી કહે પોતાને ઘેર ગમે તેટલો વ્યવહાર હોય પણ ભગવાનને ભૂલશોમાં. આગળ ત્રિવિધ તાપને 5 કલેશને હરિ આપે આરામ પ્રેમી જનો, સૌને કહેજો રાધે
શ્યામ. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે 5 ક્લેશ એટલે અસ્મિતા, અહંકાર, રાગ, દ્વેષ, અવિદ્યા અને ત્રિવિધ તાપ એટલે આધ્યાત્મ, આધિભૂત, આધિદેવ. આગળ ખર્ચાણા ત્રાળ પાડો તોયે હરિધરે કેમ કાન પ્રેમી જનો સૌને કહેજો રાધે શ્યામ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે પૈસો ન ખર્ચી શકો તો પોતાને ઘેર જમવા ટાણે કોઈ આવે તો તેને રોટલો દેવો. ગાય ને કૂતરા ઉપર દયા રાખવી, ગરીબની દયા ખાવી. આપણે તો ભૂખ્યાને રોટલો પહેલેથી જ આપતા. નાગરી નાત એવી છે કોઈને છૂટવા ન દે. અટાણે ક્યાં કોઈ નાગર આવે છે? આગળ રાધેશ્યામજી હર્ષિતભાઈ વસાવડાને કહે એ તારે બીજા કોઈ ગુરુને માનવા નહીં. મહેતાજી આપણા ગુરુ છે. આસનનો ધર્મ પાડીશ તો છૂટીશ, બાકી છૂટાશે નહીં. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 27. હરિ નામ રટો નામ ભજન સમ સાધન બીજું કો નથી. રાધે શ્યામ રટો મીઠું મધુરું સુખ સાધન બીજું નથી. હરિ નામ રટો નામ ભજન સમ સાધન બીજું કો નથી. સકામી પણ હરિ નામ રટે કુડી કામના તેની સર્વ કટે. જુજવાલો કે દાસ નહીં ભટકે. હરિ નામ રટો નામ ભજન સમ સાધન બીજું કો નથી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે હૃદયમાં અંદરથી નામ રટવું. નામ અંતરમાં ઉતરી જાય તો કામનું. શ્રી જમનાદાસભાઈ કહે મોઢેથી બોલીએ તો કોઈ વાર અંતરમાં ઉતરે ને? રાધેશ્યામજી કહે ઈ તો જુઓ, નાભી સામે જોઈને નામ રટો તો અંતરમાં ઉતરે. આ તમે ખાલી ગાવો એમાં શું? ભજનમાં ધ્યાન રાખવું જોઈએ. ઈ કોઈને ક્યાં આવડે છે? રાધેશ્યામજી પોતાની નાભી ઉપર હાથ રાખીને કહે છે. આગળ રાધેશ્યામજી કહે નાગરના પૂર્વજો બહુ હોશિયાર હતા, અધ્યાત્મ જ્ઞાનવાળા હતા. આકાશમાં ઉડીને જતા, આકાશમાં ધોતિયા સૂકવતા.
પછી રાજા ને અમલદારોએ એમને ભોળવ્યા. હવે બધા જ બગડી ગયા છે. વડનગરા નાગર સૌથી શુદ્ધ. આગળ રાધેશ્યામજી કહે છે, નાગરોએ ભાવનગર વસાવ્યું, કોઈ પાસેથી પૈ પણ લેતા નહીં. હજી પણ બીજા લોકો એમને યાદ કરે છે. શ્રી હર્ષિતભાઈ વસાવડા કહે, હવે તો પૈ પણ મૂકે નહીં. સૌ સત્સંગીઓ હસે છે. રાધેશ્યામજી બોલ્યા, સાંભળો, અંગ્રેજના વખતમાં આપણો ધર્મ બરાબર સંચવાતો. અત્યારે પરાણે અસ્પૃશ્યોને હિન્દુ મંદિરોમાં પણ દાખલ કરાય છે. મતને માટે લાયકાતહીનને પણ ઊંચી નોકરી અપાય છે. આગળ રાધેશ્યામજી કહે, નવરાત્રિના દિવસોમાં કોઈ હજામત ન કરાવતા. આગળ રાધેશ્યામજી કહે, હું કોર્ટમાં ધોતિયું પહેરીને જતો. અંગ્રેજો કહેતા કે ડ્રેસ ડઝ નોટ કાઉન્ટ એ જેન્ટલમેન. કપડાં કે લુગડાથી માણસ ઓળખાય નહીં, હૃદય જોવાય. અંગ્રેજો આપણો ધર્મ સમજતા. અંગ્રેજોના વખતમાં મુસલમાનો અને હિન્દુઓ પોતપોતાનો ધર્મ સાચવી શકતા. નવાબના સમયમાં ગરીબ ને વૃદ્ધ લોકોને 50 કોરી એમને એમ આપતા સહાય તરીકે. કોરી એટલે રાજાશાહી વખતનું ભારતનું ચલણી નાણું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 70. આનંદ આનંદ નંદ ઘર આંગણ, ખેલે બ્રહ્માનંદ હરી. રામ શ્યામ દો સુંદર મૂરત, પ્રગટ પ્રેમ અવતાર ધરી. આનંદ આનંદ નંદ ઘર આંગણ, ખેલે બ્રહ્માનંદ હરી. ઘાટ સરસ કોમળ અંગો પર, આભૂષણ મેં રજ ભરી. કોમળ પાઉં અંગુલી કોમળ, નેન કમળ રસ જ્યોત ઝરી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલી ઉઠ્યા, આ અવતારનું લક્ષણ છે. અવતાર દુનિયાના બાળક જેવો ન હોય, સ્વરૂપ એકદમ તેજદાર હોય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 83. જુઓ પ્યારા કનૈયા, બંસીધર એ નટવર નાગર, રાધાવર છે પ્રેમ જ્યોતિ રસ અલખ વહંતા. રસ માધુરી મૂરત મલપંતા. લીલા લહેરી લાલ, જુઓ પ્યારા કનૈયા, બંસીધર એ નટવર નાગર, રાધાવર છે નત નત પ્યારા. રસ રૂપ
ચિત ચકોર મુખ ચંદ્ર રસાળા નિરખત કદી ન ધરાત જુઓ પ્યારા કનૈયા બંસીધર એ નટવર નાગર રાધાવર છે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાન રોજ નવું નવું રૂપ ધરતા ઈ કાંઈ એવા ને એવા ન હોય। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86। मैं तो जोगन बन के जाऊंगी पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, માધવપુરની મૂર્તિ બહુ સારી છે, તમે ભાવ કરો એવા દર્શન થાય, મને અનુભવ છે અને રંગ પણ બદલાઈ જાય, મને તો ઘણા દર્શન થયા છે। આગળ રાધેશ્યામજી કહે, મહાદેવજીને થાળ ધરવા જાય પણ લોટામાંથી પાણી પહેલા પોતાના પગ ઉપર રેડીને પગ ધુએ। બોલો આ કેવી અક્કલ છે? માણસોનું ચિત્ત બીજે જ હોય છે। મેં તો બધે ઠેકાણે જોયું છે, હવેલીવાળાનું પણ એવું જ। આગળ રાધેશ્યામજી કહે છે, પૈસાથી કોઈના ઉપર ઉપકાર કર્યો હોય તો ઈ ભેળું આવે, સંઘરેલા પૈસા ભેળા નહીં આવે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 49। જય વામન જય જય ભગવાન ધર્મ હેતુ અવતરિયા રામ। ત્રણ ડગલાનું માગ્યું દાન, બે ડગમાં માપ્યું બ્રહ્માંડ, ત્રીજે બલિ શિર ધરી હરિમાન, પાતાળે પહોંચાડ્યા ઠામ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, એનો અર્થ એમ કે સમર્પણ કરાવ્યું। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 33। સબ મિલ કે ગુણ ગાઓ આજ રામ કૃષ્ણના, સ્વામી નથી બીજા ખરા તે મના સમા, સબ મિલ કે ગુણ ગાઓ આજ રામ કૃષ્ણના। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આપણે દેખીએ નહીં પણ ભગવાન તો બધે વ્યાપક છે। આગળ
કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 80। મદન ગોપાલા મદન ગોપાલા રાધા વલ્લભ મદન ગોપાલા અતિ ઉદાર લીલા રસ સાર રાધા વલ્લભ મદન ગોપાલા પ્રેમ જ્યોત પ્રગટાવી વ્રજમાં સુખી કીધા ગોપી ગોવાળ જગત પ્રપંચ ભૂલાવ્યો સજની વર સાવરો રસ રૂપરાજ મદન ગોપાલા મદન ગોપાલા રાધા વલ્લભ મદન ગોપાલા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, આ ભજન રાતે અંધારામાં થયું છે, ખબર નહોતી કે શું લખાય છે। વ્રજમાં માણસો પ્રેમ ભાવથી જ રહેતા, પ્રેમ ભાવમાં અહમતા મમતા રાગ દ્વેષ મોહ આદિ કંઈ ન રહે। આ ભગવાનનો પ્રતાપ। આગળ રાધેશ્યામજી કહે, એ ભાઈ દ્વારકાદાસ છે ને, સાકર એને વહેંચવાનું કહેજો, મુઠ્ઠી ભરીને ઝાઝી સાકર આપજો। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહરામ મહારાજ કી જય। શબ્દ ગુરુદેવ કી જય। રાધે શ્યામ રાધે શ્યામ।